રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં બીએલઓની કામગીરીમાં પ્રથમ સ્થાને રહ્યું છે, પરંતુ જસદણના ભંડારીયા ગામની સરકારી કન્યા શાળામાં બીએલઓ ફરજ પરથી શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ હતી। ધોરણ 1 અને 6 અને 8ના વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। જસદણ તાલુકામાં બીએલઓની કામગીરીમાં પ્રથમ સ્થાને છે, ત્યારે જસદણ તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી કન્યા શાળાના 3 શિક્ષકો બીએલઓમાં વ્યસ્ત રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ગંભીર રીતે અસરગ્રસ્ત બની છે। શાળામાં કુલ 9 શિક્ષકો હોવા છતાં તેમાંથી 3 શિક્ષકો બીએલઓની ફરજમાં વ્યસ્ત રહેતા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે। મળતી માહિતી મુજબ બીએલઓની ફરજ શરૂ થયા બાદ આ 3 શિક્ષકો વહેલી સવારમાં શાળામાં હાજરી આપે છે, પરંતુ દિવસભર વહેલા તથા અન્ય શાસનકીય કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી વર્ગોમાં અભ્યાસ આપી શકતા નથી। પરિણામે ખાસ કરીને ધોરણ 1, 6 અને 8ના વિદ્યાર્થીઓનો અભ્યાસ કાર્ય અડચણમાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓને આવતી પરીક્ષાઓને લઈને શંકા ચિંતા વ્યક્ત કરાઈ રહી છે। અભ્યાસ ન મળતા તેઓ પરીક્ષામાં શું લખશે? આ મુદ્દે સ્થાનિક વાલીઓએ તેમજ વિપક્ષના નેતા અને જિલ્લા પંચાયતના રાજકોટના સભ્ય મનસુખભાઈ સાકરિયાએ તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો। સ્કૂલ દ્વારા આંતરિક તપાસ કરવામાં આવી છે, ત્યારે પણ શિક્ષકો ખરેખર બીએલઓની કામગીરીમાં વ્યસ્ત હોવાની બાબત બહાર આવી છે। સરકાર ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો સાથે શિક્ષણ સુધારવાના દાવાઓ કરતી હોવા છતાં શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવાથી મૂળભૂત શિક્ષણ પ્રભાવિત થતું હોવાનું વાલીઓનું માનવું છે। જેકેસી ગુજરાત સાથે કરશન બામટા, રાજકોટ। આ બીએલઓની કામગીરીથી કંટાળી અને શિક્ષકો છે એ હાલ વર્તમાન સમયમાં આત્મહત્યા કરી રહ્યા છે। ગઈકાલે તમે 2 બનાવ એવા બન્યા છે કે જેના શિક્ષકોએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે આ બીએલઓની કામગીરીથી અમે કંટાળી અને આત્મહત્યા કરી છે। તમે વિચાર કરી જુઓ કે આ તંત્ર દ્વારા કેટલો માનસિક ત્રાસ આપવામાં આવે છે અને કેટલું એની ઉપર ગુજારવામાં આવતું હોય છે, એના પરિવારનું શું થશે એ ભવિષ્યની વાત કરો તો આ કામગીરી છે આમાંથી તાત્કાલિક ધોરણે છે એ શિક્ષકોને છૂટા કરી અને અન્ય વિકલ્પ છે સરકારે વિચારવો જોઈએ।